હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં બોરવેલમાં પડેલી આરોહીને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે 108માં બાળકો માટેનું મિની વેન્ટિલેટર મશીન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આરોહી બહાર આવશે ત્યારે તેની હાલત ક્રિટિકલ હશે। તો 108 એમ્બ્યુલન્સના જિલ્લા અધિકારી ડોક્ટર કલ્પેશ ચૌહાણે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી બાળકી આરોહી માટે નિયોનેટર સ્ટ્રેચર રાખવામાં આવ્યું છે। ઘટના બાદ 108ની ટીમ અત્યારે સજ્જ છે। જિલ્લા ઓફિસર કલ્પેશ ચૌહાણ સહિતના ડોક્ટર્સ અત્યારે સ્ટેન્ડ ટુ છે। બાળકો માટેનું જે વેન્ટિલેટર કહેવાય તેને પણ અત્યારે શરૂ કરી દેવામાં આવે છે। કોઈ પણ કટોકટીની જ્યારે ઘટના સર્જાય ત્યારે 108 મોખરે હોય છે। ત્યારે અમરેલી જિલ્લાની આ ઘટનામાં જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે 108ના અધિકારી કલ્પેશ ચૌહાણ આપણી સાથે જોડાયા છે। ડોક્ટર, જે રીતે વાત કરવામાં આવે આ સમગ્ર ઘટનાની હાલ અત્યારે 108 અત્યારે શું કામગીરી કરી રહી છે? નમસ્કાર, મારું નામ કલ્પેશ ચૌહાણ છે। હું 108માં ડિસ્ટ્રિક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। નાની બાળકી આરોહી જેના નીકળવાની બધા રાહ જોઈ રહ્યા છે અને અમે પણ ઉત્સુક છીએ કે જેવી બાળકી બહાર નીકળે એવા અમે તરત એમને પ્રાથમિક સારવાર આપી અને એને હોસ્પિટલે સુધી પહોંચાડી શકીએ। એ માટે અમે નિયોનેટલ સ્ટ્રેચર, બરોબર છે, આજે તમે જોઈ રહ્યા છો એ આપણે નિયોનેટલ સ્ટ્રેચર છે। એનાથી આપણે બાળકી જે જ્યારે બહાર નીકળશે ત્યારે એને આપણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવાનો છે, ઇન્ફ્યુઝન પંપ છે, સિરિંજ પંપ છે, જેવી કોઈ પણ આગોતરી આપણે મેડિસિન આપવાની રહેશે બાળકીને। એટલે આનાથી દ્વારા આપવામાં આવશે, ટેમ્પરેચર બાળકનું મેન્ટેન થશે અને જે નિયોનેટર સ્ટ્રેચર છે એમાં એમને બાળકીને 100% ઓક્સિજન મળવાનું છે, જેથી કરીને આપણે એમનો જીવ બચાવી શકીએ। ખાસ અત્યારે બાળકી માટે એક સારા સમાચાર એ આવ્યા છે કે ઓક્સિજન લઈ રહી છે। ક્યારથી ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને હજુ પણ શરૂ? અમે 12 વાગે, અમને જયારે 12:45 કેસ આપવામાં આવ્યો ને 1 વાગ્યા સુધીમાં અમારી ગાડી ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને ઘટના સ્થળે પહોંચી અને અમે 1 વાગ્યાથી ઓક્સિજન આપવાનું ચાલુ કર્યું છે। તો અવિરતપણે અત્યાર સુધી ચાલુ જ છે। એડવાન્સમાં અમે વધારાની 3 જે ઓક્સિજનની બોટલો આવે છે એ અમે મંગાવી લીધી છે, બરોબર છે। એટલે ઓક્સિજનની કોઈ પણ માત્રા ઘટવામાં નહીં આવે એ અમે ખાતરી આપીએ છીએ અને જ્યાં સુધી આશા અમર છે કે બાળકી જીવિત રીતના બહાર નીકળે એવી જ કુદરત પાસે, ઉપરવાળા પાસે આશા છે। બાળકી જ્યારે બહાર નીકળે ત્યારે સૌપ્રથમ આપની કામગીરી શું રહેશે? કારણ કે ક્રિટિકલ કન્ડિશન હશે આ બાળકીની। જ્યારે બાળકી બહાર નીકળશે ત્યારે એમાં ઓક્સિજનનું લેવલ ઓછું હશે, એટલે અમે આજે જોઈ રહ્યા છો એને BVM કહેવામાં આવે છે। એનાથી અમે 15 લીટર ઓક્સિજન ચાલુ કરી અને 100% ઓક્સિજન આપી અને BVM થી એને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ દ્વારા અમે એને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડશું। અને એડ્રેનલ ઇન્જેક્શનો જે જરૂરી છે એ અમે ઇન્જેક્શનો આપી અને તાત્કાલિક અમે હોસ્પિટલે એને પહોંચાડવાની અમારી આગોતરી કાર્યવાહી થશે। 108ની ટીમ અત્યારે બાળકીને બચાવવા માટે સજ્જ બની છે। દીકરી આરોહીને બચાવવા માટે સમગ્ર ગુજરાત જ્યારે પ્રાર્થના કરી રહ્યું છે ત્યારે મિની વેન્ટિલેટર જેને કહેવાય કે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઓક્સિજન સતત અત્યારે બાળકીને આપવામાં આવી રહ્યો છે। બાળકી જીવિત છે, તેનું માથું રોબોટના ક્લચમાં આવી ગયું છે। રાહ જોવાઈ રહી છે NDRFની ટીમની। NDRFની ટીમ જ્યારે આવે ત્યારે તે પણ ઓપરેશનમાં સાથે જોડાઈ જશે અને રેસ્ક્યુ કરવામાં આવશે। હાલ અત્યારે સમગ્ર ગુજરાત એક જ માત્ર પ્રાર્થના કરી રહ્યું છે કે 1.5 વર્ષની આ લાડકવાઈ દીકરી જીવિત બારે આવે અને સ્વસ્થ થઈ જાય। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, અમરેલી।